हीरा व्यापारी से ठगी का मामला, आर्थिक अपराध शाखा, सूरत। नमस्कार, आप देख रहे हैं सतर्क पुलिस टाइम्स और प्रतिनिधि अजय वर्मा की रिपोर्ट। सूरत शहर हीरा नगरी के रूप में प्रसिद्ध है। यहाँ बड़े पैमाने पर हीरों का व्यापार होता है। इसी का फायदा उठाकर कुछ ठग लोग व्यापारियों से उधारी में हीरे के माल का ऑर्डर लेकर माल बेचकर पैसे न चुकाकर फरार हो जाते हैं। ऐसे मामलों की गहन जांच कर अपराधियों तक पहुंचने और कार्रवाई करने हेतु आर्थिक अपराध शाखा को निर्देश दिए गए थे। इसी क्रम में मिलन भरतलाल दोषी नामक फिर्यादी ने शिकायत दी। फिर्यादी के अनुसार आरोपी जितेंद्र कुमार अरविंदलाल सावानी, उनके पिता अरविंदलाल सावानी और भाई ऋत्विक जितेंद्र कुमार सावानी, तीनों ने मिलकर खुद को नेचुरल डायमंड बी हीरा व्यापार करने वाले बताकर भरोसा दिलाया कि वे अलग अलग पार्टियों से 45 से 60 दिन की उधारी पर हीरे का माल लेते हैं और समय पर भुगतान कर देते हैं। इसी भरोसे पर फिर्यादी ने दिनांक 30 अप्रैल 2024 से 26 सितंबर 2024 के बीच कुल 1,35,72,580 रुपये पर 1,35,72,580 रुपये का नेचुरल डायमंड बी हीरे का माल इन्हें दिया। आरोपियों ने केवल 34,79,800 रुपये पर का भुगतान किया और बाकी 1,92,780 रुपये पर का भुगतान अलग अलग वादे करके टालते रहे। बाद में जब फिर्यादी ने उधारी वसूलने की कोशिश की तो आरोपी जितेंद्र कुमार सावानी ने व्हाट्सएप पर एक पत्र जैसा भेजकर धमकाने का प्रयास भी किया। इस प्रकार आरोपियों ने माल लेकर उसका व्यक्तिगत उपयोग किया, धोखाधड़ी की और फिर्यादी के साथ विश्वासघात किया। आइए जानते हैं डीसीपी कर्णराज वाघेला ने क्या कहा। સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સિવ વિંગ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આજે બનાવની હકીકત એવી છે કે જે મિલન દોશી નામના જે વ્યક્તિ છે એ નેચરલ ડાયમંડ એલપી એ ડાયમંડનો વેપાર કરે છે। એમને જીમિત જીતેન્દ્ર સવાણી નામના એક વ્યક્તિ જે મુંબઈમાં રહે છે એમણે મળવા આવ્યા હતા અને એમણે મુંબઈથી એમણે એમના ફાધર જીતેન્દ્ર સવાણી અને એમનો બ્રધર ઋત્વિક સવાણી આ ત્રણેય બાપ દીકરા મળીને ડાયમંડનો ધંધો કરે છે અને ઉધારીમાં માલ સુરત ખાતેથી અલગ અલગ વેપારી પાસેથી ખરીદે છે અને એમને વિશ્વાસ આપીને મિલનભાઈ દોશીને વિશ્વાસ આપીને સપ્ટેમ્બર 2024 એપ્રિલ 2024થી સપ્ટેમ્બર 2024ની વચ્ચે 5 મહિનાના સમયગાળામાં 1,35,00,000 રૂપિયા જેટલો હીરાનો માલ એમની પાસેથી ઉધારીમાં ખરીદ્યો હતો। ઇનિશિયલી 35 લાખ જેટલું પેમેન્ટ એમણે કરી દીધું હતું, પરંતુ સપ્ટેમ્બર 2024 પછી બાકીનું જે પેમેન્ટ છે 1 કરોડ રૂપિયા જેટલું એ પેમેન્ટ એમણે આપવા માટે ગલ્લાતલ્લા કરવા માંડ્યા હતા। કોન્સ્ટન્ટ ફરિયાદી છે એ મુંબઈ ખાતે જઈને પણ આરોપીને મળ્યો હતો। ત્રણે આરોપીને પેમેન્ટ બાબતે એણે કન્સ્ટન્ટ ફોન પર ફોન કરી રહ્યો હતો, પરંતુ આરોપીઓએ પૈસા આપવા માટે સદંતર ના પાડી હતી। એમણે એમના ફોન બંધ કરી દીધા હતા અને ફરિયાદીનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર ગેહલોત સાહેબ દ્વારા આ જે ફરિયાદી છે એની અરજીની તપાસ સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં આપવામાં આવી હતી અને તલસ્પર્શી તપાસ કર્યા બાદ આ બનાવ અનુસંધાને ઓગસ્ટ 2025માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની અંદર જીમિત સવાણી, જીતેન્દ્ર સવાણી અને એના બ્રધર ઋત્વિક સવાણી ત્રણેય બાપ દીકરા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સ્પેશિયલ ટીમ અલગ અલગ જગ્યાએ મુંબઈ જ્યાં આરોપી હોવાની શક્યતાઓ છે એમાંથી જે મુખ્ય આરોપી જીમિત છે અમદાવાદ ખાતે નોકરી કરતો, અમદાવાદમાં પણ તપાસ કરવા માટે ટીમ મોકલી હતી અને આરોપી રિસન્ટલી છેલ્લા 15 દિવસથી સુરત ખાતે વેસુ વિસ્તારમાં કોઈ એક ફ્લેટમાં ભાડે રહેવા આવ્યો હોવાની ચોક્કસ હકીકત આધારે આરોપી જીમિત સવાણી જે મુખ્ય આરોપી છે એને પકડી પાડવામાં સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગને સફળતા મળી છે। આરોપી જે છે એ રિસન્ટલી છેલ્લા એકાદ વર્ષથી એ આ જે બનાવ બન્યો ત્યારબાદ અમદાવાદ ખાતે કોઈ કંપનીમાં જોબ પર લાગી ગયો હતો અને છેલ્લા 15 દિવસથી સુરત ખાતે આવીને અહીંયા ભાડે રહેવા માંડ્યો હતો અને આરોપીને જીમિત સવાણી છે એને પકડી પાડવામાં આવ્યો છે। આ ગુનામાં અન્ય બે આરોપી જીતેન્દ્ર સવાણી અને જીમિતના બ્રધર ઋત્વિક સવાણી એ બંને હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને ભવિષ્યમાં આ આરોપીને પણ પકડી પાડવા માટે ટીમ અલગ અલગ જગ્યાએ રવાના કરવામાં આવશે। આ જે બનાવ બન્યો છે એમાં જે આપણા ફરિયાદી છે એ વિશ્વાસમાં રહી ગયા છે અને મીડિયા મિત્રોના માધ્યમથી હું આવનારા દિવાળીના તહેવારોના કારણે પણ જે પણ લોકો ટેક્સટાઇલમાં હોય કે હીરામાં હોય કે કોઈ પણ જગ્યાએ બિઝનેસ કરે છે તો કોઈ પણ વ્યક્તિને આપ ઉધારીમાં કે ચિઠ્ઠી ઉપર કંઈ પણ માલ આપો છો તો એ વ્યક્તિની જે વ્યક્તિ છે એની ઓથેન્ટિસિટી એની એ માણસ ઓથેન્ટિક છે એની ખરાઈ કરી લેવી જોઈએ। આપ કોઈ એજન્ટ મારફતે પણ જો માલ સપ્લાય કરો છો તો એજન્ટ કે બ્રોકર એ માણસ સાચો છે એની પણ ખરાઈ કરી લેવી જોઈએ અને સાથે સાથે કોઈ પણ બ્રોકર કે કોઈ પણ વ્યક્તિ જે આપની પાસે માલ ખરીદવા આવે છે તો એ વ્યક્તિએ અન્ય લોકો સાથે ધંધો કર્યો હોય કે બિઝનેસ કર્યો હોય તો
તો એવા 3 થી 4 વધુમાં વધુ માણસો જેની સાથે એણે પહેલાં પાસ્ટમાં બિઝનેસ કર્યો હોય એની પાસે તેના રેફરન્સ લેવા જોઈએ અને વ્યક્તિ કેવો છે એ બાબતે એની 100% એની ખાતરી કરી લેવી જોઈએ. અને આટલી મોટી અમાઉન્ટનો માલ આપતા પહેલાં આપે વેરીફાઈ કર્યા પછી જ માલ આપવો જોઈએ. આપણા ફરિયાદી છે એમણે વિશ્વાસમાં રહી ગયા અને 1,35,00,000 જેટલો હીરાનો માલ એમણે 5 મહિનાની અંદર આપ્યો હતો અને એના કારણે એમને 1 કરોડ રૂપિયાની એમની સાથે આ વિશ્વાસઘાત થયો છે. એટલે તમામ સુરત શહેરની જનતાને હું નમ્ર અપીલ કરીશ, ખાસ કરીને જે બિઝનેસમેન્સ છે એ લોકોને અપીલ કરીશ કે આપ કોઈ પણ ધંધામાં કામ કરી રહ્યા છો તો કોઈ પણ વ્યક્તિ આપની સાથે જે મોટી અમાઉન્ટમાં માલ ખરીદે છે એનો વિશ્વાસ ન કરતા સૌથી પહેલાં એની ખરાઈ કરી લેવી જોઈએ. અને અન્ય રાજ્યમાં જો કોઈ વ્યક્તિ આપની પાસે માલ માંગે છે તો અન્ય રાજ્યના પણ એના રેફરન્સીસ વેરીફાઈ કરી લેવા જોઈએ. અને કોઈ પણ માલ જો આપો છો તો આપ જીએસટી નંબર, એનો પાન કાર્ડ નંબર, એનો આધાર કાર્ડ નंबर અને એની बेसिक डिटेल आप वेरीफाई कर लेवी चाहिए. सतर्क पुलिस टाइम में बने रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें एंड कमेंट करें.